હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છે 3.4 કન્ડક્ટન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે, તો કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય તેની અંદર કન્ડક્શન કેવી રીતે થતું હોય છે તે આપણે જોવાના છે. It is necessary to define a few terms before we consider the subject of the conduction of electricity through the electrolyte solution. The electrical resistance is represented by the symbol R and it is measured in ohm, which in term of the SI base unit is equal to kilogram into meter square or s cube into a square. ઓકે, તો આપણે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર કન્ડક્શનની વાત કરીએ ત્યારે અમુક ટર્મ્સ આપણે શીખી લેવા જરૂર બને છે. જેમ કે એક છે રેડિસ્ટન્સ, તેને આર વડે આપણે દર્શાવીએ છીએ, રિપ્રેઝન્ટ કરીએ છીએ અને તેને ઓહમમાં મેજર કરીએ છીએ. ઓકે, તો આપણે તે રેઝિસ્ટન્સ જે છે તેને વિસ્ટન બ્રિજના યુઝ કરીને પણ તે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનું આપણે રેઝિસ્ટન્સ મેજર કરી શકીએ છીએ. ઓકે, ધ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓફ એની ઓબ્જેક્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ લેન્થ એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ એરિયા ઓફ ધ ક્રોસ સેક્શન. આપણે આગળ પણ શીખીને આવ્યા છે કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ હોય કોઈ પણ ઓબ્જેક્ટનું તે તેની લેન્થના પ્રપોર્શનલમાં અને એરિયાના ક્રોસ સેક્શન એરિયાના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં હોય છે. તો જો સ્ટુડન્ટ્સ, હવે આપણે અહીં આગળ પ્રપોર્શનલની સાઇન આપણે નીકાળી નાખીએ તો તેની જગ્યાએ આપણે કોન્સ્ટન્ટ મૂકવો પડે છે અને કોન્સ્ટન્ટ ઇઝિકલ ટુ કરી અને કોન્સ્ટન્ટ મૂકવો પડે છે અને કોન્સ્ટન્ટને જ આપણે શું કહે છે, રો કહીએ છીએ અને તેને આપણે રેઝિસ્ટિવિટી અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ કહીએ છીએ. ઓકે, તો આર ઇઝિકલ ટુ રો એલ બાય એ આપણને મળી ગયું અને એની યુનિટ શું છે, ઇટ્સ એસઆઈ યુનિટ આર ઓમ ઇન્ટુ મીટર એન્ડ ક્યુટ ઓફ ટર્ન ઇન સપ્ટિમિકલ ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં પણ ઘણીવાર લખી શકાય છે. ઓકે, IUP recomes the use of the term resistivity or specific resistance, hence it is in the range of the book. We shall use the term resistivity. Physically, the resistivity for the substance is its resistance when it is 1 meter long and its area of cross section is 1 meter square. It can be seen in that. Okay, તો કોઈ પણ ઓબ્જેક્ટની અથવા તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની રેઝિસ્ટિવિટી કોને કહેવાય કે 1 મીટર 1 મીટર લોંગ તેની લેન્થ હોય અને 1 મીટર સ્ક્વેર ક્રોસ સેક્શન એરિયા હોય અને તેની અંદર જેટલી રેઝિસ્ટિવિટી આવેલી હોય તેને જ આપણે શું કહે છે, 1 ઓમ ઇન્ટુ મીટર રેઝિસ્ટિવિટી કહીએ છીએ. ઓકે, ધ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટન્સ આર ઇઝ કોલ્ડ ધ કન્ડક્ટન્સ અને આરના ઇન્વર્સને શું કહેવાય છે, જી કહે છે અને તેને આપણે શું કન્ડક્ટન્સ કહીએ છીએ અને તેને જી વડે દર્શાવાય છે. તો જી ઇક્વલ ટુ 1/r થશે, આરની વેલ્યુ મૂકો તો રો એ અપોન રો એલ થશે. ઓકે, તો 1/ρ ને શું કહેવાય, સ્મોલ કે કહેવાય અને તેને શું કહેવાય છે, તો એસઆઈ યુનિટ ઓફ કન્ડક્ટન્સ ઇન સિમેન્સ. આ જી જે છે તેને કન્ડક્ટન્સ કહે છે અને તેનું એસઆઈ યુનિટ શું છે, સિમેન્સ છે. ઓકે, તેને એસ વડે પણ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ અથવા તો પર ઓમ પણ તેને દર્શાવી શકીએ છીએ, ઓમ ઇન્વર્સ. ઓકે, ધ ઇન્વર્સ ઓફ રેઝિસ્ટિવિટી કોલ ધ કન્ડક્ટિવિટી, એટલે કે 1/ρ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ કે થાય અને તેને જ આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, સ્પેસિફિક કન્ડક્ટન્સ અથવા તો કન્ડક્ટિવિટી કહીએ છીએ અને તેને સ્મોલ કે કપ્પા વડે દર્શાવીએ છીએ. કે સ્મોલ કે એટલે કે કપ્પા વડે દર્શાવી શકીએ છીએ, કપ્પા પણ કહીએ છીએ. ઓકે, IUPAC has recommended the use of the term conductivity over specific conduction, hence we shall use the term conductivity in the rest of the book. The SI unit of conductivity are Siemens per meter, but feet of turn K is expressed in Siemens per centimeter. Okay, conductivity of a material in Siemens per meter is its conduction when it is 1 meter long and its area of cross section 1 meter square. It may be noted that the 1 Siemens per centimeter 100 Siemens per meter. આ ટોપિકની અંદર તમારે કેટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન હોય તો તેનું રેઝિસ્ટન્સ જે છે તે આપણે વિસ્ટન બ્રિજનો યુઝ કરીને તેને ફાઇન્ડ કરી શકીએ છીએ અને કોઈ પણ ઓબ્જેક્ટ કાં તો કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનનું રેઝિસ્ટન્સ જે છે તેને આર વડે દર્શાવાય છે. તેનું એસઆઈ યુનિટ શું છે, ઓમ છે. ઓકે, આર જે છે તે લેન્થના પ્રપોર્શનલમાં અને ક્રોસ સેક્શન એરિયાના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં હોય છે. આપણે તેને પ્રપોર્શનની નિશાની કાઢીને રો મૂકી, રોને શું કહેવાય છે, રેઝિસ્ટિવિટી કહેવાય છે. ઓકે, તેનો એસઆઈ યુનિટ શું છે, ઓમ ઇન્ટુ મીટર તો ઓમ ઇન્ટુ સેન્ટીમીટર થાય છે. ફરી આપણે 1/r ને શું કીધું, કન્ડક્ટન્સ કીધું અને તેના એસઆઈ યુનિટ શું છે, તેનો સિમેન્સ છે.
ઓકે, પછી 1/ρ ને શું કીધું, કપ્પા કીધું, અને તેને જ આપણે શું કીધું, કન્ડક્ટિવિટી અથવા તો સ્પેસિફિક કન્ડક્ટન્સ આપણે કહ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, પછી જુઓ હવે આ જે ડિફરન્ટ કન્ડક્ટિવિટીની વેલ્યુ અને ડિફરન્ટ મટીરિયલની ડિફરન્ટ કન્ડક્ટિવિટી વેલ્યુ હોય છે, અને તેના પ્રમાણે કંડક્ટર, સેમી કંડક્ટર, ઓકે, એ બધા તેના પ્રકારો પડે છે, અને ઇન્સ્યુલેટર. ઓકે, એવા બધા પ્રકારો પડે છે. તો જો મટીરિયલ આર ક્લાસિફાઈડ ઇન્ટુ કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમી કંડક્ટર ડિપેન્ડિંગ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ ધ કંડક્ટિવિટી, એટલે કે જેની જેવી કંડક્ટિવિટીની મેગ્નિટ્યુડ હોય તેના પ્રમાણે તેના ટાઈપ્સ પર છે, કંડક્ટર, ઇન્સ્યુલેટર અને સેમી કંડક્ટર. કંડક્ટર હોય તેમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય, ઇન્સ્યુલેટરમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થતી નથી, અને સેમી કંડક્ટર હોય તેમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે, પરંતુ તેની અંદર આપણે ડ્રોપિંગ કરવું પડે છે. ઓકે, metals and their alloys have a very large conductivity and are known as conductors. મેટલ અને તેને અલોય જે છે, ઓકે, મિશ્ર ધાતુ જેને કહેવાય, તો તેની કંડક્ટિવિટી કેવી હોય છે, ખૂબ જ હાઈ હોય છે, અને તેના કારણે તેમને કંડક્ટર્સ કહેવાય છે. સર્ટન નોન મેટલ્સ લાઇક કાર્બન બ્લેક, ગ્રેફાઇટ, સમ ઓર્ગેનિક પોલિમર આર ઓલ્સો ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ. સબસ્ટન્સ લાઇક ગ્લાસ, સિરામિક એક્સેટ્રા હેવિંગ વેરી લો કંડક્ટિવિટી આર નોન એઝ ઇન્સ્યુલેટર. ને જે ઓબ્જેક્ટની કંડક્ટિવિટી જે છે તે વેરી લો હોય, ઓકે, ખૂબ જ ઓછી હોય, તેને આપણે ઇન્સ્યુલેટર કહીએ છીએ. સબસ્ટેન્સ લાઇક સિલિકોન, ડ્રોપ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ હેવિંગ કંડક્ટિવિટી બિટવીન કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટર આર કોલ્ડ સેમી કંડક્ટર. એટલે કે જેની કંડક્ટિવિટી કંડક્ટર્સ અને ઇન્સ્યુલેટરની વચ્ચે હોય તેને સેમી કંડક્ટર કહેવાય છે. અને ઘણા બધા તેના મટીરિયલ છે, જેમ કે સિલિકોન છે, ડ્રોપ સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, ઘણા બધા છે. ઓકે, તો આ રીતે કંડક્ટિવિટીના આધારે 3 ટાઈપ્સ પડે છે, તે આપણે શીખી ગયા છે આગલા ધોરણમાં પણ, અને અહીં પણ આપણે જોઈ લીધું. હવે ઇલેક્ટ્રિકલ કંડક્શન થ્રુ મેટલ ઇઝ કોલ્ડ મેટાલિક ઇલેક્ટ્રોલાઇટ કન્ડક્શન ડ્યુ ટુ ધ મૂવમેન્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન. ધ ઇલેક્ટ્રોનિક કંડક્ટન્સ ડિપેન્ડ્સ ઓન, કે ઇલેક્ટ્રોનિક કંડક્ટન્સ છે કોના પર ડિપેન્ડ રાખે છે, તો નેચર એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ મેટલ, એટલે કે જે મેટલ જે છે તેનું સ્ટ્રક્ચર કેવું છે અને તેનું નેચર કેવું છે તેના પર ડિપેન્ડ રાખે છે. નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન પર એટમ, એટલે કે એક એટમની અંદર કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે, નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે તેના ઉપર ડિપેન્ડ રાખે છે. અને ટેમ્પરેચર, ઓકે, ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડ રાખે છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતાની સાથે તે ડિક્રીઝ થાય છે. ઓકે, તો આ વસ્તુ હતી. હવે as the electrons enter at one end and go out to the other end, the composition of the metallic conductor remains unchanged. The mechanism of conductance to the semiconductor is more complex. We already know that every pure water has small amount of hydrogen and hydroxyl ion, which lend it very low conductivity. એટલે કે કોઈ પણ પ્યોર વોટર હોય કે તેની કંડક્ટિવિટી કેવી ખૂબ જ ઓછી હોય છે. કેમ? કારણ કે તેની અંદર હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલ આયન હોય છે, એટલા માટે. ઓકે, તો આપણને ખબર જ છે કે પ્યોર વોટરની કંડક્ટિવિટી હોતી નથી, ખૂબ ઓછી હોય છે. When electrolytes are dissolved in water, they furnish their own ion in the solution, hence conductivity also increase. હવે આ પ્યોર વોટર જે છે તેની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ અથવા તો કોઈ કમ્પોઝિશન છે, ઓકે, કમ્પાઉન્ડ છે, તેને તે પ્યોર વોટરની અંદર આપણે ડિઝોલ્વ કર્યું, તેની અંદર ઓગાળ્યું, અને આપણે એક સોલ્યુશન રેડી કર્યું, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન રેડી કર્યું. તો આવું જેવી જ રીતે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન રેડી થશે ત્યારે તેની કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ જશે. કેમ? કારણ કે તે પહેલાં પ્યોર વોટર હતું ત્યારે તેની અંદર આયન્સ નહોતા, પરંતુ જ્યારે આ પ્યોર વોટરની અંદર આપણે કમ્પાઉન્ડને ડિઝોલ્વ કર્યો, અને ડિઝોલ્વ કરવાની સાથે તે કમ્પાઉન્ડ જે છે તે પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની અંદર કન્વર્ટ થશે, અને આ આયનો જે છે તે સોલ્યુશન, તે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનના કંડક્ટિવિટી માટે જવાબદાર હોય છે. The conductance of electricity by ions present in the solution is called electrolyte અથવા તો ionic conductance. વિદ્યાર્થી મિત્રો, ionic conductance અથવા તો ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? તો કે જે સોલ્યુશનની અંદર અથવા તો જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર કંડક્ટન્સ અથવા તો અથવા તો કંડક્ટિવિટી આયનના કારણે હોય, આયન પ્રેઝન્ટ છે તેના કારણે હોય, તો આ પ્રકારના કંડક્ટન્સને આયનિક કંડક્ટન્સ કહેવાય છે. The conductivity of the electrolyte solution depend on the nature of electrolyte added, એટલે કે આપણે જે પ્યોર વોટર હતું તેની અંદર કયા નેચરનો ઇલેક્ટ્રોલાઇટ એડ કર્યો છે તેના ઉપર ડિપેન્ડ રાખે છે. સાઇઝ ઓફ ધ આયન પ્રોડ્યુસ એન્ડ ધેર સોલ્વેશન, એટલે તેની અંદર જે આયન પ્રોડ્યુસ થયા પોઝિટિવ અને નેગેટિવ, તેમની સાઇઝ કેવી છે અને તેમનું સોલ્યુશન કેવું છે તેના ઉપર ડિપેન્ડ રાખે છે. ધ નેચર ઓફ ધ સોલ્વેન્ટ ઇન વિસ્કોસિટી, એટલે કે સોલ્વેન્ટ જે છે પ્યોર વોટર અથવા તો બીજું કોઈ પણ સોલ્વેન્ટ હોય તેનું નેચર કેવું છે અને તેની વિસ્કોસિટી છે કે નહીં તેના ઉપર ડિપેન્ડ રાખે છે. કન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ, એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ જે છે તેની કન્સન્ટ્રેશન કેટલી છે
તેના ઉપર ડિપેન્ડ રાખે છે અને ટેમ્પરેચરની ઉપર ડિપેન્ડ રાખે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરની અંદર આપણે શું જોયું? આ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર કન્ડક્ટન્સ કેવી રીતે થાય છે, તેના આધારે કયા કયા ટાઈપ્સ પડે છે. પછી જ્યારે પ્યોર વોટર હતો તો કોઈ સોલ્વેન્ટ લઈએ તેની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઉમેરીએ છે ત્યારે તે આપણને કન્ડક્ટિવિટી મળે છે. જે કન્ડક્ટન્સ મળે છે તે શું મળે છે? આયનિક કન્ડક્ટન્સ મળે છે. તે કોના પર આધાર રાખે છે? તે નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ પર ડિપેન્ડ રાખે છે. સાઇઝ ઓફ આયન પ્રોડ્યુસ તેના ઉપર આધાર રાખે છે. પછી નેચર ઓફ સોલ્વેન્ટ પર અને તેની વિસ્કોસિટી પર આધાર રાખે છે. પછી ઇલેક્ટ્રોલાઇટની કન્સન્ટ્રેશન અને ટેમ્પરેચર ઉપર પર ડિપેન્ડ રાખે છે. ઓકે સ્ટુડન્ટ, તો આ એક ટેબલ છે, આ કોષ્ટક જે છે તેની અંદર તેની અંદર ઘણા બધા મટીરિયલની કન્ડક્ટિવિટી આપેલી છે. જેની કન્ડક્ટિવિટી વધારે તે કંડક્ટર્સ, જેની કન્ડક્ટિવિટી ખૂબ જ ઓછી નહિવત, ઓકે નિગ્લેજિબલ, તે ઇન્સ્યુલેટર, અને જેની કન્ડક્ટિવિટી કંડક્ટર અને ઇન્સ્યુલેટરની વચ્ચે હોય તેને સેમી કંડક્ટર આપણે કહીએ છીએ. ઓકે, હવે આપણે આગળના લેક્ચરની અંદર મેઝરમેન્ટ ઓફ કન્ડક્ટિવિટી ઓફ આયોનિક સોલ્યુશન. તો જે વિદ્યાર્થી મિત્રો આપણે જે આયોનિક સોલ્યુશન રેડી કર્યું, ઓકે સોલ્વેન્ટની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઉમેરીને જે આયોનિક સોલ્યુશન રેડી કર્યું તેની આપણે કન્ડક્ટિવિટી કેવી રીતે મેઝર કરવાનું છે તે આપણે જોવાનું છે. તો તે આપણે વિસ્ટન બ્રિજના યુઝથી આપણે તેની કન્ડક્ટિવિટી મેઝર કરવાના છે. ઓકે, તો તે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.